તો ગઈકાલે આપણે ઇન્ડક્ટન્સ જોયું કે ઇન્ડક્ટન્સ કેવી રીતે મેનિફેસ્ટ થાય છે. Electric current can be produced in a coil by changing the flux due to change in current in the another coil. એટલે ફોર એક્ઝામ્પલ મેં તમને ડાયાગ્રામ પણ ડ્રો કરીને બતાવ્યો હતો. બે કોઇલ બાજુ બાજુમાં રાખેલી હોય અને બીજી કોઇલમાં આપણે કરંટને ચેન્જ કરીએ તો બીજી કોઇલ જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે એ મેગ્નેટિક ફિલ્ડ પેલી કોઇલ સાથે લિંક થયેલું હશે. And as the current in the second coil will change, magnetic field strength of the second coil will change. Thus, you will also see a change in flux with the first coil. તેની કારણે એની અંદર EMF induced થશે. So this is known as mutual inductance. આ જ વસ્તુ એકની એક કોઇલ સાથે પણ થઈ શકે. એક જ કોઇલ જો હોય તો એમાં જે આપણે કરંટ અચાનક વધારીએ કે ઘટાડીએ તો એની મેગ્નેટિક ફિલ્ડ કરંટ વધારે હોય તો વધે, કરંટ ઘટાડીએ તો એનું મેગ્નેટિક ફિલ્ડ ઘટે. ડ્યુરિંગ ધીસ પ્રોસેસ એના પોતાનું ફ્લક્સ જે છે એ એના પોતાના ટર્ન્સને જ કટ કરે. એન્ડ ધેટ ઇઝ હાઉ EMF will develop in the same coil, will oppose the original change in current. જો કરંટ વધશે તો અંદર EMF એવી રીતે ઇન્ડ્યુસ થશે કે એ કરંટને ઘટાડવાની કોશિશ કરે. કરંટ વધશે તો ઘટશે તો EMF એવી રીતે ઇન્ડ્યુસ થશે કે કરંટને વધારવાની કોશિશ કરશે. એટલે દર વખતે ધીસ ઇઝ લેન્ઝીસ લો, દર વખતે એ એવી જ પોલારિટીમાં EMF ઇન્ડ્યુસ કરશે કે જે કરંટમાં થયેલો જે ફેરફાર છે એનું ઓપોઝિશન કરે. ધીસ ઇઝ નોન એઝ સેલ્ફ ઇન્ડક્ટન્સ. મ્યુચ્યુઅલ એટલે બે વસ્તુ વચ્ચે અને સેલ્ફ એટલે પોતાની સાથે. So in both cases, the flux of the coil is proportional to current. This is what we learned yesterday. 5B is equal to L. This is what we did. કોન્સ્ટન્ટ પ્રોપોર્શનાલિટી જે છે એને આપણે ઇન્ડક્ટન્સ કહીએ છીએ. એ જ્યોમેટ્રી ઉપર ડિપેન્ડ કરે છે કોઇલની. ધેર ઇઝ નંબર ઓફ ટર્ન્સ, ડાયામીટર, લેન્થ એન્ડ ધ સેકન્ડ ફેક્ટર ઇઝ ઇન્ટ્રિન્સિક મટીરિયલ પ્રોપર્ટીઝ. મટીરિયલ પ્રોપર્ટીઝમાં ખાલી એક જ વસ્તુ આવશે કે સોલેનોઇડ અથવા કોઇલ તમે જે બનાવી છે એની વચ્ચેનું મટીરિયલ શું છે, એની પરમેબિલિટી. Let us see. This is also what we discussed. It's very similar to parallel plate capacitor. જેમાં કેપેસિટન્સ ને ડિપેન્ડ કરે તો પ્લેટના એરિયા અને સેપરેશન ઓફ પ્લેટ, ધેટ ઇઝ પ્લેટ જ્યોમેટ્રી. અને સાથે બે પ્લેટ વચ્ચે ડાયઇલેક્ટ્રિક શું રાખ્યું છે, બી સ્પેસ છે, વેક્યુમ છે કે પછી કોઈ બીજા ડાયઇલેક્ટ્રિક મટીરિયલ રાખેલું છે તેના ઉપર કેપેસિટરની વેલ્યુ ડિપેન્ડ કરશે. સો ધીસ ટુ થિંગ્સ આર વેરી સિમિલર ઓર એક્ઝેક્ટલી સિમિલર આર. ઇન્ડક્ટન્સ સ્કેલર ક્વોન્ટિટી છે, ડઝ નોટ હેવ અ ડિરેક્શન અને એના જે ડાયમેન્શન છે એ ફ્લક્સ ડિવાઇડેડ બાય કરંટના છે. રિપ્રેઝન્ટ બાય એલ. ઇન્ડક્ટન્સને આપણે એલ થી બતાવશું, પણ એનું યુનિટ છે એ હેનરી છે જેને આપણે એચ થી બતાવશું. Honor of Joseph Henry was the pioneer of electromagnetic induction research in USA. કેપેસિટન્સમાં જેમ ફેરાડ બહુ મોટો યુનિટ છે એવી રીતે ઇન્ડક્ટન્સમાં હેનરી પણ બહુ મોટો યુનિટ છે. એટલે નોર્મલી પ્રેક્ટિકલ લાઈફમાં આપણે ક્યારેય સીધા હેનરીઝ યુઝ નથી કરતા, પણ રાધર માઇક્રો હેનરીઝ અને મિલી હેનરીઝ અને 10⁻⁶ હેનરી, 10⁻³ હેનરી એવા યુનિટ્સ યુઝ કરીએ. નાઉ લેટ અસ સી mutual and induction.
Okay, so what is mutual inductance? સપોઝ કે આપણી પાસે બે સોલેનોઇડ છે, નાની છે એ S1 છે કે જે વચ્ચે છે, મોટી છે એ S2 છે કે જે ઉપર છે, બરાબર. બંનેની લેન્થ L છે એટલે ઇક્વલ છે. નાઉ ધીસ ઇઝ નોટ એવરી ટાઈમ નેસેસરી, બટ આ થિયરી માટે આપણે એવું લઈએ કે બેની લેન્થ છે એ L છે. S1 જે સોલેનોઇડ છે અથવા S1 કોઇલ છે એનો ડાયામીટર R1 છે. S2 કોઇલ છે મોટી બારની એનો ડાયામીટર R2 છે. આપણે ચોખ્ખું દેખાય છે કે R2 is greater than R1, but length of both solenoids is equal. પછી એર અથવા ફ્રી સ્પેસ છે એવું આપણે અત્યારે માની લઈએ કે there is no medium right now, but later on we will discuss that. So these two solenoids are placed concentric to each other. એના સેન્ટર છે એ કોઇન્સાઇડ થાય. જો R1 અને R2 છે એ આપણે એક સોલિડ બ્લેક લાઇન થી મેજર કરીએ છીએ, એટલે બંનેના સેન્ટર સેમ છે, એટલે એક્ઝેક્ટલી મોટી કોઇલની વચ્ચે નાની કોઇલ આપણે પ્લેસ કરી દીધી છે. Let the solenoid have total number of turns N1 and N2. એટલે આ N1 turns ની છે અને N2 turns ની છે. Everything else is equal, but for the timing let us consider કે N1 is not equal to N2. અને નાનો N1 અને નાનો N2 જે છે એ ટર્ન્સ પર યુનિટ લેન્થ છે, બરાબર. યુનિટ લેન્થમાં ટર્ન્સ કેટલા, એટલે આ રીતે આપણે જોવા જઈએ તો આ રિલેશનશિપનો મતલબ એવો થાય કે if the smaller coil, that is smaller in diameter, called S1, has number of turns N1, then N1 will be equal to length L multiplied by small n1, because this is number of turns per unit length. એમ કે છે કે 1 સેન્ટીમીટરમાં આટલા લેન્થ આટલા ટર્ન છે, બરાબર. તો ટોટલ કોઇલમાં ટર્ન કેટલા છે, તો આપણે ટોટલ કોઇલની લેન્થ જોઈએ કે 10 સેન્ટીમીટરની કોઇલ હોય અને એટલે L 10 સેન્ટીમીટર છે અને N1 છે એ 10 ટર્ન્સ પર 1 સેન્ટીમીટર છે, then what are the total number of turns? So you have to multiply length by number of turns per unit length. So Ln1 will be N1, and similarly N2 will be equal to L times N2, the number of turns per unit length of inductor number or solenoid 2. Now, when current I2 flows in S2, ની અંદર I2 નામનો કરંટ ફ્લો કરાવડાવશું, બરાબર. અથવા એવું ગોઠવણ કરીએ છીએ કે બહારથી એક્સટર્નલ પોટેન્શિયલ ડિફરન્સ આપણે S2 ને એવો આપીએ છીએ કે એની અંદર I2 નામનો કરંટ ફ્લો થાય છે, which will set up a magnetic flux through S1. હવે આ કરંટ છે એનાથી કારણે જે S2 નું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું એ S1 સાથે લિંક થશે, S1 માંથી પણ પાસ થશે. So if we call this flux as phi1, the flux linkages with S1 is n times phi1 is equal to M12 into I2. M12 શું છે એ આપણે હમણાં જોઈએ. So it is n times phi1 is equal to M12 into I2. M12 જે છે ને એ એક કોન્સ્ટન્ટ ડિફાઇન કરે છે કે જે બે કોઇલ તમે કેટલી નજીક પ્લેસ કરી છે એનો ઓલો છે, અથવા ઇન્ડક્ટન્સ પણ કહેવાય છે. M12 is called the mutual inductance of solenoid S1 with respect to solenoid S2. Mutual છે એટલે એમાં તમારે બે લેવા જ પડે. It is also referred to as coefficient of mutual induction. Okay, so phi1 કેટલા છે, that is the flux that links with S1 due to S2. phi1 છે ને એ S2 ના એટલે એવા ફ્લક્સ છે કે જે N1 S1 સાથે લિંક થાય છે, બરાબર. Flux is produced by S1, sorry, પણ એ S2 ના જે ફ્લક્સ છે એ S1 સાથે કેટલા, એમાંથી કેટલા ફ્લક્સ S1 સાથે લિંક થાય છે એને આપણે phi1 કહેશું. હવે S1 સાથે લિંક થાય છે એ એક ટર્ન માટે છે, એટલે ટોટલ ફ્લક્સ લિંક વિથ 1 will be
number of turns of S1, that is N1 multiplied by phi1. એ I2 ઉપર ડિપેન્ડ રહેશે કેમ કે phi1 ને phi1 જેનો પાર્ટ છે એ કોણ પ્રોડ્યુસ કરે છે તો એ કરંટ I2 પ્રોડ્યુસ કરે છે બરાબર. સપોઝ કે આપણે માનીએ કે S2 કોઇલના જે ફ્લક્સ સેટઅપ થયા એના 50% ફ્લક્સ છે એ S1 સાથે લિંક થયા બરાબર. તો ટોટલ ફ્લક્સ જે S2 એ પ્રોડ્યુસ કર્યા એના 50% ઇઝ phi1 કે જે S2 S1 સાથે લિંક થાય એને આપણે ગણવાના છે. So this phi1 will be only 50% of what is produced by S2. S2 માં જે ફ્લક્સ બને છે ટોટલ ફ્લક્સ એના રિસ્પોન્સિબલ કોણ છે I2. The current flowing in that solenoid I2 આવશે પ્લસ M12 આવશે which is a coefficient of mutual inductance. mutual inductance coefficient વધારે હશે તો I2 છે એના કારણે જે phi1 લિંક થાય છે એ વધારે હશે. જો આની વેલ્યુ ચેન્જ થશે તો I2 તો એટલો છે but this value will be smaller. એટલે બે કોઇલ્સ ને આપણે દૂર લેતા જાય તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે એ ઓછું થતું જાય then the flux linked with S1 due to S2 will become smaller. So for these simple coaxial solenoids, it is possible to calculate M12. The magnetic field due to current I2 in S2 is mu 0 into N2 into I2. બરાબર. આના કારણે I2 જે પ્રોડ્યુસ થાય આની સાથે ફ્લક્સ લિંક થયા બરાબર. એ ફ્લક્સના કારણે આની અંદર જે કરંટ પ્રોડ્યુસ થાય એ કરંટ કેટલો હશે I2 in S2 is mu 0 N2 into I2. Okay. Resulting flux linkages with coil S1 is now the current I2 is forming the flux in big coil is equal to mu 0 into N2 into I2. Okay. And resulting flux linkage with the coil S1. Coil S1 સાથે કેટલા flux links હશે that is N1 phi1 આપણે અહીંયા જોયું બરાબર. પણ N1 phi1 માટે આપણે શું લખવું પડશે it is N1 into L, so number of turns of this coil multiplied by pi r square, its area આપણે જોશે but r1 square because we are talking about the smaller coil into the flux produced by the first coil or the upper coil S2 માટે that is 0 N2 into I2 આવડું. Okay. So that comes to mu 0 N1 N2 pi r square L into I2. Thus M12 આને આપણે આ જે વેલ્યુ આવી એને M12 સાથે કમ્પેર કરીએ તો I2 કેન્સલ થઈ જાય. M12 શું વધે mu 0 N1 N2 pi r square into L. So that is the coefficient of mutual inductance between these two coils. આમાં આપણે એક એસમ્પશન એવું કર્યું છે કે તમને ખબર હોય તો સોલેનોઇડ ભણ્યા ત્યાં આપણે જોયું હતું સોલેનોઇડની અંદર લોંગ સોલેનોઇડ આપણે જેને કહીએ કે જેમાં સોલેનોઇડ લેન્થ છે એના રેડિયસ કરતા બહુ મોટી હોય ત્યારે we assume that the magnetic field is uniform and straight throughout the length of the solenoid. એ આપણે અહીંયા assume કર્યું છે. So this is what the sentence says. Now if you consider that current I1 is passed through S1, the flux linkages with S2 are. હવે આપણે M12 ગોતું બરાબર. આમાં આપણે શું જોયું કે we were passing current through I2 અને એના કારણે sorry we are passing current through S2 બહારની કોઇલમાંથી આપણે કરંટ પાસ કરતા હતા અને એના કારણે S1 માં કેટલું ઇન્ડક્ટન્સ થયું અથવા S1 માં કેટલો કરંટ ઇન્ડ્યુસ થયો વોલ્ટેજ ઇન્ડ્યુસ થયા એ આપણે જોયું. નાઉ વી વિલ સી ઓપોઝિટ વે. સપોઝ કે આપણે અંદરની કોઇલ S1 માં I1 જેટલો કરંટ પાસ કરીએ અને એના કારણે what is the effect of that on S2 that is the outer coil એ જોઈએ vice versa ઊંધું કરીએ. So if we pass a current I1 through S1, the flux linkages will S2 will એવી જ રીતે N2 I2 because now we are talking about
flux linkages with the second coil. તો એમાં second coil ના turns લેવા પડશે N2 phi 2. Phi 2 is the flux amount of flux of the first coil, that is S1, that is linked with the second coil, that is S2. Okay, અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ નો કોએફિશિયન્ટ ઊંધો થઈ જશે. અહીંયા M12 હતું which was inductance of solenoid S1 with respect to S2. અહીંયા 21 થઈ જશે inductance of solenoid S2 with respect to S1. અને M21 થઈ ગયું into I1. Now the cause is I1. In the earlier case, the cause was I2, current flowing in the second solenoid. જ્યારે આની અંદર cause શું છે? I1 છે, current flowing in the first solenoid. M21 is called the mutual inductance of S2 with respect to S1, and M12 is called the mutual inductance of S1 with respect to S2. આમાં આપણે હવે because we are passing the current in the inner coil, S1 માં current pass કરીએ છીએ હવે. Thus, the flux linkages with S2 is N2 phi 2 is equal to N2L into pi R1 square into mu 0 N1 I1. Okay, same વસ્તુ આવે. When N21 is the number of turns of S2, finally M21 will be mu 0 N1 N2 pi R square pi R1 square into L. Okay, so here we had same thing. Thus it can be seen that M12 is equal to M21 is equal to પછી આપણે એને M જ કહીએ છીએ. એટલે બે કોઇલને આપણે જ્યારે નજીક રાખીએ ત્યારે ફર્સ્ટના કારણે સેકન્ડમાં જે ઇફેક્ટ આવે અને સેકન્ડના કારણે ફર્સ્ટમાં જે ઇફેક્ટ આવે એ જ ફિઝિકલ અરેન્જમેન્ટ એમની એમની. સપોઝ કે હું બે કોઇલ હોય ઇક્વલ હોય કે ઇનઇક્વલ હોય અને 1 સેન્ટીમીટર દૂર રાખું અને પહેલામાં કરંટ ચેન્જ કરું એના કારણે બીજામાં જે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કોએફિશિયન્ટ આવે અને બીજામાં કરંટ ચેન્જ કરું એના કારણે પહેલામાં જે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ મ્યુચ્યુઅલ કોએફિશિયન્ટ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન આવે એ સેમ જ હોય. ઓકે, સો ઇટ ઇઝ વાઇસ વર્સા. આપણે M12 આપણે આખી આ મહેનત શું કામ કરી? બીકોઝ વી વોન્ટેડ ટુ પ્રૂવ ધીસ કે કોએફિશિયન્ટ ઓફ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ of S1 due to S2 and of S2 due to S1 is same. એટલે આપણે પછી બે નામ નથી આપતા. M12 is equal to M21 હોય તો આ નંબરના સફિક્સ શું કરવાનું એટલે આપણે એને હવે ખાલી M કહેશું. M is the coefficient of mutual inductance and that is same in both ways. S1 માં કરંટ પાસ કરો એની ઇફેક્ટ S2 માં આવે, S2 માં કરંટ પાસ કરો એની ઇફેક્ટ S1 માં આવે, doesn't matter. બરાબર? એ coefficient of mutual inductance remains. This relationship is general and will hold for all lengths of the inner and outer corners. If you increase the number of turns in the inner coil or of the outer coil, it does not matter. બરાબર? ખાલી તમારે એ જોવાનું છે કે કેટલા ટર્ન સાથે તમારા મેગ્નેટિક ફિલ્ડ લિંક થાય છે. તો it is a general equation અને એ બધાને લાગુ પડે. Now what happens if we આ બધી વસ્તુ આપણે કરી એમાં વચ્ચે આપણે એર અથવા તો વેક્યુમ લઈને કરી. If the medium inside the coil is not air or free space but one with relative permeability mu r, એટલે એક એવું મટીરિયલ છે કે જે mu 0 ની બદલે mu r છે. બરાબર? then you have to take mu r is the relative permeability. mu 0 તો આપણે રાખવું જ પડે. Okay, because permeability of a medium mu is equal to mu 0 into mu r, relative permeability. Okay, so actually if that has relative permeability mu r, then we can say that M will be equal to mu r 0 n1 n2 into pi r square pi r1 square into L. Okay, so this is what gives us the coefficient of mutual inductance. અને આપણને દેખાશે કે mu r એડ કરવાથી you will have increase in inductance, increase in mutual inductance. So generally જ્યારે આપણે mutual inductance કરવું હોય ત્યારે we do not use coils or solenoids which are having air or free space. We
In them, we almost always use some form of medium with higher permeability so that more of the flux is linked with the coils. બરાબર એવું જનરલી આપણે કરતા હોઈએ છીએ. Okay, the very similar topic related to the um, same thing is self-inductance. Self-inductance is the inductance that is produced by the coil itself when the current inside it is changed. બરાબર? For example, simplest way થી હું તમને જો explain કરું તો this is suppose say my solenoid. અહીં હું એક સ્વિચ રાખું છું and then I connect a battery of V volt. This is plus, this is minus. When I close this switch, I will have current flowing like this. I okay. Suppose કે હું આનો ગ્રાફ બનાવું. ઓકે, હું ગ્રાફ બનાવું તો સ્વિચ ક્લોઝ ઉપરનો તો કેવી રીતનું બનશે? ફોર એક્ઝામ્પલ, I will have maximum current I and current closes to 0. So this is I maximum and this is 0. આ પોઈન્ટ શું છે? This is for switch 1 આપણે S1 કહી દઈએ. S1 is equal to close, સ્વિચ ચાલુ છે, કરંટ ફ્લો થાય છે. and this is આ મોમેન્ટ આપણે શું કર્યું? S1 is equal to open, સ્વિચ ઓપન કરી દીધી એટલે કરંટ સ્ટોપ થઈ ગયો. આપણે આવું એક્સપેક્ટ કરીએ કે આવું થવાનું હોય, પણ પ્રેક્ટિકલ લાઈફમાં આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આવું નથી થતું. when I switch it on, the current doesn't immediately reach S1. And then I max. When I close the switch, it reduces like this. So this is IM. હવે આવું શું કામ થાય? કરંટ ધીમેથી વધે છે, જ્યારે ઓફ કરીએ ધીમેથી ઘટે. એનું કારણ શું છે? એસી અત્યારે આપણે એવું માની લઈએ કે આ સ્વિચ આપણે ક્લોઝ છે એટલે I જેટલો કરંટ ફ્લો થાય છે. ઓકે, now this current is flowing through a solenoid. The current has been set up, but it has also set up a magnetic field. Okay, magnetic field એને ફોર્મ કર્યું છે સોલેનોઇડની આજુબાજુ. અચાનક હું આ સ્વિચને ઓપન કરી દઉં, અચાનક સ્વિચને ઓપન કરી દીધી એટલે શું થયું? કરંટ હેઝ સ્ટોપ્ડ. હવે કરંટ જો સ્ટોપ થયો એનો મતલબ શું થયો? કે નાઉ ધેર ઇઝ નથિંગ ટુ હોલ્ડ ધીસ ફિલ્ડ ઇન સ્પેસ. સ્પેસમાં ફિલ્ડને ત્યાં રાખવા માટે કરંટ કન્ટિન્યુઅસલી ફ્લો થવું જરૂરી. આપણે જોયું હતું કે stable magnetic field માટે stable electric current is essential. Okay, so now the current is not there, so the magnetic field will not stay in space and it will start collapsing. એ પડી ભાંગશે. કઈ તરફ પડી ભાંગશે? અંદર તરફ. It will start contracting, નાનું થવા માંડશે. નાનું થવા માંડશે નો મતલબ શું? કે field lines are moving and field lines moving will cut these turns. જ્યારે પણ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કોઈ કંડક્ટરને કટ કરે એટલે એની અંદર વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય. લેન્ઝિસ લો શું કહે છે કે આ વોલ્ટેજ કેવું હોવો જોઈએ? કે વોલ્ટેજ એવા હોય કે જે ચેન્જને ઓપોઝ કરે. તો ચેન્જ શું કર્યું આપણે? વી ઓપન ધ, વી રિડ્યુસ ધી કરંટ. તો કરંટની ડિરેક્શન હતી અહીંયા લેફ્ટ ટુ રાઈટ. our current was flowing from left to right. Okay, તો લેફ્ટ ટુ રાઈટ કરંટ હજી ફ્લો કરાવડાવવાની એ કોશિશ કરશે because the current is decreasing in that way, and that is why we get a bit larger current, bit smaller current for a small period of this much time even after the switch is closed. આપણે સ્વિચ ક્લોઝ કરી દીધો હોય આપણને થોડો કરંટ. આ જ વસ્તુ જ્યારે પાછી આપણે સ્વિચ ક્લોઝ કરશે ને ત્યારે થશે, because some of the current will be used in setting up the magnetic field અને પછી કરંટની વેલ્યુ છે મેક્સિમમ પોઈન્ટ. આટલો ટાઈમ જે છે ત્યાં આપણને આવો
આમ ઇન્ક્રીઝિંગ ગ્રાફ મળે છે, ત્યારે કરંટ જે છે એ મેગ્નેટિક ફિલ્ડને સેટઅપ કરી રહ્યો છે. ઓકે, એન્ડ ધેન ઇટ રીચેસ ધ મેક્સિમમ વેલ્યુ because at that time magnetic field is expanding. Magnetic field expand થાય છે એટલે શું કરે છે, એ પોતાના ટર્ન્સને કટ કરે છે. પોતાના ટર્ન્સને કટ કરે છે એટલે અંદર ઇન્ડ્યુસ EMF પ્રોડ્યુસ થાય છે, અને એ ઇન્ડ્યુસ EMF છે એ આ ઓરિજિનલ જે કરંટનો વધારો છે ને એને ઓપોઝ કરે છે. એને ઓપોઝ કરે છે એટલે કરંટ આપણો જે ઓરિજિનલ છે એ ધીમે ધીમે વધે છે. Once it reaches a stable value, fixed value, maximum value એ પહોંચી ગયું, then now the field becomes stable. Stable થઈ જાય એટલે induced EMF disappear થઈ જાય, because stable field will never induce any EMF. Stable field EMF ત્યારે જ induce કરે જો આપણે કંડક્ટરને મૂવ કરાવીએ. Okay, if the conductor is stationary, then field has to move. બરાબર, આ ફિલ્ડે મૂવ થવું પડે અથવા કંડક્ટરને મૂવ થવું પડે અથવા બે મૂવ થવું પડે. તો બે સ્ટેશનરી હોય then nothing will happen. અહીંયા કંડક્ટર તો સ્ટેશનરી છે. Now the field has become stationary, so there will be no induced EMF, and then the current attains a stable value. Things will again change જ્યારે આપણે સ્વિચને ઓપન કરીએ. This is how self inductance works. બરાબર, હવે બુક મુજબ આપણે જોઈ લઈએ. This is something very similar to inertia જે આપણે ભણીએ છીએ. Inertia છે એને ચેન્જ નથી ગમતો. What it does is that સ્ટેબલ બોડી હોય તો એને મોશનમાં ન આવવું હોય. મોશનમાં લાવવા માટે તમારે બહુ બધો ફોર્સ શરૂઆતમાં આપવો પડે, અને જો મોશનમાં બોડી હોય તો એને સ્ટોપ ન થવું હોય, સ્ટોપ કરવા માટે તમારે ઘણો બધો ફોર્સ આપવો પડે. ઓલવેઝ વોન્ટ્સ ટુ સ્ટે ઇન ધ સ્ટેટ ઇટ ઇઝ. ઇન્ડક્ટન્સનું જેવું પોતાની સ્ટેટમાં જ રહેવું હોય અને ચેન્જ ન થવું હોય. The phenomenon of induction of EMF due to the change in flux of the coil due to change in current in the same coil is called self-inductance. Self-inductance કોને કહીએ છીએ આપણે? પોતે ને પોતે જે કોઇલ છે એના જે ફ્લક્સ ચેન્જ થાય એના કારણે જે EMF ઇન્ડ્યુસ થાય એ જ કોઇલની અંદર. બીકોઝ સેલ્ફ ઇન્ડક્ટન્સ જ્યારે વાત આવે ત્યારે આપણે એક જ કોઇલની વાત કરીએ છીએ, આપણે બીજી કોઈ કોઇલની વાત કરતા નથી. એકની એક જ કોઇલ જ બધી રમત કરે છે. In this case, the flux linkages to the coil of n turns is proportional to the current through the coil, and thus we have n phi b is proportional to I. હવે આપણને ખબર છે કે આપણે L એટલે ઇન્ડક્ટન્સ ને એડ કરી which is constant, and we can change this proportionality sign into equality sign. n phi b is equal to Li એવું આપણે કહી શકીએ, where the constant of proportionality L is the self inductance of the coil, and the EMF thus induced is given by E is equal to d n phi b by dt. We know that n d phi b is L into I, but L is a constant એટલે આપણે બહાર મૂકી દીધો, and it is di by dt. So induced EMF E is equal to minus L di by dt. માઇનસ સાઇન શું બતાવે છે? માઇનસ સાઇન એ બતાવે છે કે ઇન્ડ્યુસ્ડ EMF ની જે ઇન્ડ્યુસ્ડ જે EMF હશે એ આ એવો કરંટ સેટઅપ કરવાની કોશિશ કરશે કે જે કરંટ આ ઓરિજિનલ કરંટ I છે એના ઓપોઝિશનમાં હોય, એના ચેન્જના ઓપોઝિશનમાં હોય rather. બરાબર, તો જો કોઇલની અંદર તમે કરંટ ઇન્ડ્યુસ તમે કરંટ ઓછો કરવાની કોશિશ કરો તો જે આ ઇન્ડ્યુસ્ડ EMF છે એ તમને કરંટ ઓછો ન કરવા દે અને પોતે કોન્ટ્રીબ્યુટ કરે કરંટને. જો તમે કરંટને વધારવાની કોશિશ કરો તો આ ઇન્ડ્યુસ્ડ EMF છે એ કરંટને વધવા ન દે, પોતે એવા EMF એવી પોલારિટી ઇન્ડ્યુસ કરે કે જે કરંટના વધારાને રોકવાની કોશિશ કરે. એવરી ટાઈમ ઇટ ટ્રાઈઝ, આજે ઇન્ડ્યુસ્ડ EMF છે એ એવરી ટાઈમ એવું ટ્રાય કરે કે તમે જે કરંટમાં ચેન્જ કરો છો એને એક કાઉન્ટર કરે, એને એ રોકે. એ જ આવ્યું જો, નેગેટિવ સાઇન shows that self induced EMF always opposes the change in current through the coil. એ હંમેશા ચેન્જનો ઓપોઝ કરે, કરંટને ઓપોઝ નહીં કરે, પણ ચેન્જ ઇન કરંટ. આ ચેન્જ ઇન કરંટ કઈ ડિરેક્શનમાં છે? બીકોઝ ચેન્જ ઇન કરંટ કેન બી ટુ વેઝ. Change in current, increasing the current is change in current, decreasing the current is also change in current. જો તમે ઇન્ક્રીઝ કરવાની કોશિશ કરશો તોય આ E એનો વિરોધ કરશે, જો તમે ડિક્રીઝ કરવાની કોશિશ કરશો તો પણ એનો વિરોધ કરશે. Exactly like inertia. Now suppose that we have a long solenoid with cross sectional area A and length L,
અને એના n ટર્ન્સ પર યુનિટ લેન્થ છે એઝ યુઝ્યુઅલ ઓરિજિનલ કેસ પહેલા જોયું હતું એ, પણ આમાં બીજી કોઇલ ક્યારે પિક્ચરમાં આવતી નથી. આખી વાત છે આપણે એક જ કોઇલમાં પૂરી કરી દઈએ છીએ. The magnetic field due to current I flowing through it will be thus B equal to mu 0 into N into L. સીધી વાત છે. What is the magnetic field produced? It is absolute permeability into number of turns into the current flowing I. ટોટલ ફ્લક્સ કેટલા લિંક્ડ હશે? સો ટોટલ ફ્લક્સ લિંક્ડ પોતાની કોઇલ સાથે પૂરેપૂરા. સો n5b is equal to nl into mu 0 nl into area of cross section, that is A, that gives us mu 0 into n square al into I. હવે nl એટલે શું થયું? nl will be the total number of coils, turns of the coil, that is n. આ nl છે એ n છે. મેં તમને આગળ બતાવ્યું હતું કે શું કામ nl is equal to n છે. નાનો n છે એ નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ છે અને l છે એ લેન્થ છે. બેનું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે ટોટલ નંબર ઓફ ટર્ન્સ ઇન કોઇલ મળી જાય. નાઉ સેલ્ફ ઇન્ડક્ટન્સ L is equal to n phi b upon I is equal to mu 0 n square a. આપણે n phi b ની વેલ્યુ આ મૂકીએ, બરાબર? તો આ જો આમાંથી આપણે L લાવ્યા, L is equal to n phi b upon I અહીંયા આપણે આ ફોર્મ્યુલામાંથી લીધું અને પછી આપણે n phi b ની વેલ્યુ અહીંયા જે આપણે ડિરાઈવ કરી એ મૂકીએ. I will cancel out. Finally we have mu 0 n square into al. એટલે ઓબ્વિયસલી કોઈ પણ વસ્તુનું સેલ્ફ ઇન્ડક્ટન્સ હોય એમાં વચ્ચે ક્યારે I તો ન જ આવવો જોઈએ, કારણ કે સેલ્ફ ઇન્ડક્ટન્સ કઈ એવી વસ્તુ નથી કે કરંટ વધારો કે ઘટાડો તો સેલ્ફ ઇન્ડક્ટન્સની વેલ્યુ ચેન્જ થાય. ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ. આપણે જોયું આગળ, ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ ઓફ પ્રોપોર્શનાલિટી L. તો એ L છે એ n phi b upon I, જે આપણે n phi b ની વેલ્યુ મૂકીએ એટલે I cancels and finally it is only on the geometry of the coil and that of the medium. So it is mu 0 n square a into L. So n square al is શું છે? It is the geometry of the coil and mu 0 is the permeability. So if there is a material inside the coil, then we have to change mu 0 with mu 0 into mu r. So it becomes mu r into mu 0 n square into al. એટલે કોઇલ તમે એર કોર અથવા તો એર કોર એટલે વચ્ચે એર હોય તો એને એર કોર કહેવાય, અથવા વેક્યુમ છે, ફ્રી સ્પેસ છે વચ્ચે, તો એવી જો કોઇલ યુઝ કરતા હો તો આ ફોર્મ્યુલા લગાવશું. જો વચ્ચે કોઈ મટીરિયલ છે એવું કે જેની રિલેટિવ પરમિટિવિટી mu r છે, then the equation changes to mu r into mu 0 n square into al. Thus the self inductance of a coil is dependent on the coil geometry and the relative permeability of the medium inside it. This is again very similar to uh, what we saw in capacitor. બરાબર? The self induced EMF is also called back EMF. શું કામ એને back EMF કહીએ છીએ? કારણ કે એ હંમેશા ઊંધા જ હોઈ શકે. એ ઓરિજિનલ પોલારિટી ના કરતા ઊંધા હોય. As it always opposes the change in current. Thus it can be seen as an inertia. એટલે તમે એમ કહી શકો કે self inductance is the inertia in magnetic or electric domain. Is the electrical equivalent of mass and thus work has to be done against it to set up the current. જો મારે કોઈ મોશન પ્રોડ્યુસ કરવી હોય, મારે એક સ્ટેબલ બોડી છે, એક સ્થિર બોડી છે, બોડી એટ રેસ્ટ છે, એને મોશનમાં લાવવું હોય તો મારે એના ઇનર્શિયા સામે પહેલા વર્ક કરી અને પછી હું એને મોશનમાં લાવી શકું. સો વર્ક હેઝ ટુ બી ડન ટુ ઓવરકમ ધી ઇનર્શિયા. સિમિલરલી ઇન ઇલેક્ટ્રિકલ ઇક્વિવેલન્ટ, જો આપણે કરંટ સેટઅપ કરવો હોય એક કોઇલની અંદર, સોલેનોઇડની અંદર, ઇન્ડક્ટરની અંદર, તો આપણે એના ઇન્ડક્ટન્સ સામે પેલા વર્ક કરવું પડે. And then we can set up the current. So it is exactly like inertia but the electrical equivalent. હવે આપણે વર્ક કરીએ છીએ તો આપણે જોયું કે એ વર્ક છે એ મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી તરીકે સ્ટોર થાય છે. This work is not lost. બરાબર? એ વર્ક છે એ મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી તરીકે એની અંદર સ્ટોર થયું. So we can say that the work that we are doing against is a
is a force like gravity કે જેના કારણે એ સ્ટોર થાય છે આપણે કન્ઝર્વેટિવ ફોર્સ કહીએ છીએ. તો વર્ક ડન અગેન્સ્ટ ઇન્ડક્ટન્સ ઇઝ સ્ટોર્ડ એઝ મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી. એટલે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ડક્ટરની આસપાસ કોઇલની આસપાસ એક મેગ્નેટિક ફિલ્ડ તરીકે આપણું કરેલું વર્ક સ્ટોર છે. જ્યારે આપણે કરંટને સ્ટોપ કરશું ત્યારે આપણે જે પહેલી વખત વર્ક કર્યું હતું that work will be recovered as the magnetic field falls back and induces a back EMF which produces a current કે જે આપણે જે વર્ક કર્યું હતું એ આપણને પાછું આપે. Okay, so this work done is stored in the magnetic potential energy in the coil. તો એવું કહી શકાય કે કેપેસિટર જે છે એ એનર્જીને ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ તરીકે સ્ટોર કરે છે, જ્યારે કોઇલ અથવા સોલેનોઇડ અથવા હવે આપણે એને ઇન્ડક્ટર કહેશું, ઇન્ડક્ટર છે એ એનર્જીને મેગ્નેટિક ફિલ્ડ તરીકે સ્ટોર કરે છે. કેપેસિટર સ્ટોર્સ એનર્જી ઇન ધી ફોર્મ ઓફ electrostatic field. The inductor stores the energy in the form of magnetic field. એટલે ઇન્ડક્ટર પણ એનર્જી સ્ટોર કરે છે, કેપેસિટર પણ એનર્જી સ્ટોર કરે છે. કેપેસિટર does that in electrostatic field, inductor does that in magnetic field. Now if you have what is the work done if I is the current at any instant in the coil, rate of work done is change in work is equal to induced EMF E into I. E into I, voltage into current is power, power is work. If we ignore the resistance and only consider inductive effect, એટલે આના કારણે જે કરંટ ફ્લો થાય એમાં જે હીટ લોસ થાય એને આપણે આમાં કાઢી નાખીએ, એટલે L ને ધ્યાન દઈએ તો E is what? E is L di by dt. So this becomes L into di by dt into I. Total work જોતું હોય, this is a small work, dw by dt. Total work જોતું હોય તો આ બે ઇક્વેશન ને આપણે ઇન્ટિગ્રેટ કરવા પડે. Okay, so integrating them, W is equal to integration of dW is equal to integral 0 to I of L di by dt, which gives us 1/2 Li squared. Okay, this is very similar to kinetic energy of a particle, 1/2 mv square. આપણે જોયું કે inertia m જે L છે એ inertia જેવું વર્ક કરે છે ને, inertia comes from mass. See, you can see here કે L છે, આ બે ઇક્વેશન ને કમ્પેર કરીએ તો L અને m ઇક્વિવેલન્ટ છે, v સ્ક્વેર અને I સ્ક્વેર ઇક્વિવેલન્ટ છે, because mass, inertia of mass has to be overcome to produce velocity. Here inductance L has to be overcome to produce current I. So these are exactly equivalent. Okay. Now if two identical coils are placed nearby and same amount of current is set up in both, the equation for flux that we derived earlier, N1 is equal to M12 I2, will now change to N1 plus M11 I1 plus M12 I2, where M11 is the inductance due to the same coil. એટલે હવે બે કોઇલ ને આપણે જેમ બાજુમાં રાખીએ તો change in current ને આપણે બે રીતે જોવો પડે. First we have to see it in the form of mutual inductance and then in the form of self inductance. તો આપણે Faraday's law use કરીએ, E1 is equal to minus M11 into di by dt. Same way, કેમ આપણે E ની બદલે di by dt લખ્યું, minus M12 di2 by dt. શું કામ આ માઇનસ આવ્યું? બે માઇનસ શું કામ આવ્યા? Because these both are back EMF. They will always oppose the change in current. M11 is the self inductance and is written as L1, and therefore the final equation becomes E1 is equal to minus L1 di1 by d2 minus M12 I2 by dt. એક કોઇલ જો હોય તો એમાં એક કોઇલમાં જે EMF પ્રોડ્યુસ થાય એમાં એક પાર્ટ છે એ પોતાના સેલ્ફ ઇન્ડક્ટન્સના કારણે હોય અને બીજો પાર્ટ છે એ એના મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના કારણે હોય. બીકોઝ જ્યારે આપણે બે કોઇલ નજીક નજીક એક કોઇલ હોય ત્યારે તો ખાલી સેલ્ફ ઇન્ડક્ટન્સ હોય, પણ જ્યારે બે કોઇલ હોય ત્યારે ખાલી મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ન હોય, ત્યારે સેલ્ફ ઇન્ડક્ટન્સ એ હોય અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ પણ હોય. બરાબર? એટલે બે કોઇલ બાજુમાં રાખેલી હોય, then you can not say that the EMF produced is only due to mutual. Self will always be there. એક કોઇલ છે તો સેલ્ફ ઇન્ડક્ટન્સ છે,
બે કોઇલ હોય તો મ્યુચ્યુઅલ ની સાથે સેલ્ફ ઇન્ડક્ટન્સ તો હોવાનું. So this part is the self inductance part and this part is the mutual inductance part. Okay. Now we have an example. I think we'll take a look at that in the next lecture, and then we have the last topic, which is an AC generator. કે જેના પછી આ ચેપ્ટર પૂરું થશે. I think we'll need at least 2 lectures for that. એક એક્ઝામ્પલ અને કરી લઈએ ને પછી રિવિઝન કરી લઈએ. So in 2 lectures this chapter will be over. A significantly small chapter.